સમતલના એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. એટલે કે વર્તુળનું દરેક બિંદુ કેન્દ્રથી સમાન અંતરે આવેલું હોય અને કેન્દ્રથી એ વર્તુળના બિંદુનું જે અંતર છે તેને આપણે ત્રિજ્યા કહીશું. એટલે કે ત્રિજ્યાની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળમાં ત્રિજ્યાઓ અસંખ્ય દોરી શકાય. બરાબર. તેવી જ રીતે આ થઈ વર્તુળની જીવા. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેને આપણે કહીશું વર્તુળની જીવા. બરાબર. વર્તુળમાં જીવાઓ પણ અસંખ્ય દોરી શકાય, આડી, ઊભી, ગમે તે રીતે. ખ્યાલ આવી ગયો? આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળની જીવા. જો જીવા જેમ જેમ કેન્દ્રની નજીક જાય એમ એમ તે મોટી થતી જાય અને બરાબર કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય તેને આપણે વર્તુળનો વ્યાસ કહીશું. એટલે બરાબર કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. સારું, તો આટલું આપણે વર્તુળ વિશે ધોરણ 7, 8 અને 9 માં શીખીને આવ્યા. બરાબર. હવે આપણે વર્તુળ વિશે કંઈક અલગ શીખવાનું છે. આપણે અત્યારે શીખવાનું છે વર્તુળ અને તેનો સ્પર્શક. શું શીખવાનું છે? વર્તુળ અને તેનો સ્પર્શક. બરાબર. જો જે નામ છે સ્પર્શક, તે નામ પ્રમાણે જ આપણે અંદાજ લગાવીએ તો ખ્યાલ આવી જાય કે જે સ્પર્શે એને સ્પર્શક કહેવાય. બરાબર. માનો કે એક જ સમતલમાં એક રેખા અને એક વર્તુળ આપેલા હોય તો 3 શક્યતાઓ થાય. આ પહેલી શક્યતા, આ બીજી શક્યતા અને આ ત્રીજી શક્યતા. એટલે કે જો તે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહેવાય. બરાબર. હવે રેખા એવી પણ હોય કે જે વર્તુળને છેદે જ નહીં તો આનું કશું નામ જ નથી, વર્તુળની રેખા, બસ એટલું જ. અને જે રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે તેને વર્તુળની છેદિકા કહેવાય. બરાબર. એટલે રેખા જો વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તેને સ્પર્શક કહેવાય, 2 બિંદુમાં છેદે તો છેદિકા કહેવાય. હવે સ્પર્શકની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો જુઓ, વર્તુળના સમતલની જ રેખા જો વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળના સમતલમાં આવેલી રેખા જો વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે. ઓકે. તો આ થયો વર્તુળનો સ્પર્શક કે જે વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. ચાલો મિત્રો, હવે મારો એક પ્રશ્ન છે. આપણે રેખા આમ નીકાળીએ, જેમ અહીંયાથી તીર છોડીએ અને વર્તુળને એક બિંદુમાં છેદીને એ તીર સામે જતું રહે, એ રીતની રેખા હોય, શું એને સ્પર્શક કહેવાય? ના સર. ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે તે રેખા વર્તુળના સમતલમાં આવેલી નથી. એટલે રેખા સ્પર્શક હોવા માટે સમતલમાં હોવું જરૂરી છે. ઓકે. તો ચાલો. હા બોલો. કઈ નહીં સર. હવે આગળ, રેખા વર્તુળને જે બિંદુમાં સ્પર્શે છે તે બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. તે બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ. એટલે કે રેખા વર્તુળને જે બિંદુમાં સ્પર્શે તે બિંદુને વર્તુળ અને રેખાનું સ્પર્શ બિંદુ કહેવાય. બરાબર. આ વર્તુળનું કેન્દ્ર. હવે પ્રમેય 10.1 એ સાબિત
સાબિતી સાથે આપેલો છે, પરંતુ અત્યારે આપણે સાબિતીની જરૂર નથી, ફક્ત 10.1 નો સિદ્ધાંત જ સમજવાનો છે. 10.1 નો સિદ્ધાંત શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી જો સ્પર્શકના સ્પર્શ બિંદુ આગળ ત્રિજ્યા દોરવામાં આવે તો તે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. બરાબર? એટલે કે આ વર્તુળ, આ સ્પર્શક, આ સ્પર્શ બિંદુ, સ્પર્શ બિંદુ આગળ તમે ત્રિજ્યા દોરો તો આ ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય. હવે સ્પર્શક પરનો કોઈ પણ પોઈન્ટ લઈ લો અને તમે આ રીતે એક રેખાખંડ દોરો તો આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ. હવે આ ચેપ્ટરનો એક જ સિદ્ધાંત છે કે આ કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ પાયથાગોરસથી શોધી શકાય. પાયથાગોરસ આપણે ગયા પીરિયડમાં ચેપ્ટર 6 માં શીખ્યા. એટલે પાયથાગોરસ ક્યાંય તમારો પીછો નહીં છોડે. બરાબર? એટલે પાયથાગોરસનો સિદ્ધાંત પરફેક્ટ યાદ રાખવાનો. સ્વાધ્યાય 10.1 એમાં પ્રશ્ન નંબર 1, વર્તુળને કેટલા સ્પર્શક હોય? જોવાનો જવાબ આવશે અસંખ્ય. આ વર્તુળ, એક સ્પર્શક અહીંયા દોરાય, બીજો અહીંયા દોરાય, ત્રીજો અહીંયા દોરાય, દોરવા હોય એટલા દોરાય, જ્યાં દોરવા હોય ત્યાં. બરાબર? આમ વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. હવે પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો ચલો જયનામ જવાબ આપ. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. એટલે એક અને માત્ર એક જ. બરાબર? ચલો બીજી ખાલી જગ્યા. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. હિત. જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એને શું કહેવાય? જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. ચલો ત્રીજી ખાલી જગ્યા. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. ચલો સમાંતર સ્પર્શક કેટલા હોય વર્તુળને વધુમાં વધુ? 2. સરસ. કોણ બોલ્યું? આર્યન. આર્યન. સરસ. જુઓ કેવી રીતે. તો આ વર્તુળ, ધારો કે એક સ્પર્શક અહીંયા દોર્યો તો એને સમાંતર હોય એવો બીજો સ્પર્શક અહીંયા દોરાય, બે જ હોય. બીજો ધારો કે આમ દોર્યો તો આ થયો. હવે કોઈ કેમ કે સર આ તો 4 થઈ ગયા. 4 નહીં, સમાંતર તો બે જ થાય ને. સમાંતરની જોડ તો બે જ થઈ. એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. ચલો ચોથું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ. જો આ વર્તુળ અને આ સ્પર્શક બંને વચ્ચેના સામાન્ય બિંદુને શું કહેવાય? તો સ્પર્શ બિંદુ કહેવાય. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય 10.1 માં પ્રશ્ન 3 જોઈશું. એ આ નિયમ ભણ્યા હતા હમણાં જ કે કોઈ સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે તો સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યાને તે સ્પર્શક લંબ હોય. હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું. બરાબર? તો ચાલો ધ્યાન આપજો. 10.1 નો પ્રશ્ન 3, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ. જો વર્તુળ એની ત્રિજ્યા છે 5, પણ ત્રિજ્યા અત્યારે હું દોરતો નથી, તો આ વર્તુળ આગળ ના કોઈ બિંદુ P આગળ એક સ્પર્શક PQ દોરેલ છે. P સ્પર્શ બિંદુ છે, સ્પર્શકનું નામ આપી દીધું PQ. બરાબર? O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. O માંથી, કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ 12 છે. OQ શું છે? 12. ત્રિજ્યા આપેલી છે 5. તો PQ ની લંબાઈ શોધો. નીચે તમને 4 વિકલ્પ આપેલા છે. તો આપણે જાણીએ છીએ
કે સ્પષ્ટ રીતે કે ઓપી એ પીક્યુ ને લંબ છે, એટલે ઓપી લંબ પીક્યુ, બરાબર? એટલે આ કાટખૂણો થઈ ગયો. માટે ત્રિકોણ ઓપી ક્યુમાં ખૂણો પી કાટખૂણો છે, માટે પાયથાગોરસ પ્રમાણે જુઓ, હંમેશા અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે અને પાયથાગોરસ પ્રમાણે આપણે તેનો ઉકેલ શોધવાનો, બરાબર? જો પાયથાગોરસ પ્રમાણે કાટખૂણાની સામેની બાજુ કર્ણ, ઓક્યુ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર. ઓક્યુ નું માપ છે 12 નો વર્ગ બરાબર ઓપી નું માપ છે 5 નો વર્ગ પ્લસ પીક્યુ સ્ક્વેર. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 પ્લસ પીક્યુ સ્ક્વેર. 25 આ બાજુ આવશે, 144 માઇનસ 25 બરાબર પીક્યુ સ્ક્વેર. 144 માંથી 25 જશે તો 119 વધશે બરાબર પીક્યુ સ્ક્વેર. હવે આપણે પીક્યુ શોધવું છે, એટલે પીક્યુ બરાબર સ્ક્વેર નીકળી ગયો, માટે 119 નું વર્ગમૂળ કરીશું. તો પીક્યુ નું માપ થયું વર્ગમૂળમાં 119, બરાબર? સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1. હમણાં તે દાખલો ગણ્યો એ જ રીતનો બીજો દાખલો. હવે તમે જોશો ને તો અહીંયા દરેક દાખલામાં વિવિધતા જોવા મળશે રકમમાં, પરંતુ આકૃતિ દોર્યા પછી બધું એકનું એક જ છે. જો બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. જો ક્યુમાંથી સ્પર્શક દોર્યો તો સ્પર્શકની લંબાઈ કેટલી? 24. આમ તમે એમ વિચારો, ધારો કે સ્પર્શક તો રેખા છે, રેખાની લંબાઈ કેવી રીતે હોય? તો એવું નહીં વિચારવાનું. સ્પર્શકની લંબાઈ કીધી હોય એટલે બહારના બિંદુમાંથી છેદ બિંદુ એટલે કે સ્પર્શ બિંદુ સુધીનું અંતર સમજવાનું. એ થયું સ્પર્શકની લંબાઈ. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 છે. કેન્દ્રથી ક્યુ નું અંતર છે 25. તો ત્રિજ્યા શોધો. થઈ ગયો? તો ચાલો આને O નામ આપીશું, અહીંયા P નામ આપીશું. હવે આ લંબ છે કે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે, માટે પાયથાગોરસ પ્રમાણે બધી જ જગ્યાએ એક જ સરખો નિયમ છે. જુઓ હવે P ની સામેની બાજુ કર્ણ એટલે OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. OQ નું માપ છે 25 નો વર્ગ બરાબર OP સ્ક્વેર પ્લસ PQ છે 24 નો વર્ગ. 25 નો વર્ગ 625 બરાબર OP સ્ક્વેર, 24 નો વર્ગ 576. 576 ડાબી બાજુ આવશે, 625 માઇનસ 576 બરાબર OP સ્ક્વેર. 625 માંથી 576 જાય તો વધશે 49 બરાબર OP સ્ક્વેર. OP સ્ક્વેર 49 એટલે OP બરાબર 7. 49 નું વર્ગમૂળ થશે 7. તો આ તો આપણો બીજો દાખલો. તો ચાલો બાળકો આ જ રીતનો આપણે ત્રીજો દાખલો સમજીએ. સ્વાધ્યાય 10.2 માં છઠ્ઠો દાખલો. જો વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો જુઓ વર્તુળ એના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ A છે, બરાબર? અને એમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે 4. આ 4. તો ત્રિજ્યા શોધો. તો ફરીવાર એ જ ત્રિકોણ OBA માં ખૂણો B કાટખૂણો છે. નિયમ યાદ રાખજો ફરીવાર, સ્પર્શક વર્તુળને જે બિંદુએ સ્પર્શે તે બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય, અને સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય.
બસ આટલો નિયમ મગજમાં ઉતારી દેજો. આ ચેપ્ટરમાં એક જ સિદ્ધાંત છે. હવે ઓ એ સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે ઓ એ સ્ક્વેર બરાબર ઓ બી સ્ક્વેર પ્લસ બી એ સ્ક્વેર અથવા એ બી સ્ક્વેર. ઓ એનું માપ છે 5 તો 5 નો વર્ગ, ઓ બી સ્ક્વેર એ બી નું માપ છે 4 એટલે 4 નો વર્ગ, 5 નો વર્ગ 25 બરાબર ઓ બી સ્ક્વેર 4 નો વર્ગ 16. 16 આ બાજુ આવશે 25 માઇનસ 16 બરાબર ઓ બી સ્ક્વેર, 25 માંથી 16 જાય તો 9 બરાબર ઓ બી સ્ક્વેર. ઓ બી સ્ક્વેર 9 એટલે ઓ બી બરાબર 9 નું વર્ગમૂળ 3. ઓકે, તો આ થઈ ત્રિજ્યા 3. ચલો આ રીતનો છેલ્લો દાખલો જોઈશું. સ્વાધ્યાય 10.2 નો 7મો દાખલો. એમાં કહ્યું છે કે બે સમકેન્દ્રીય વર્તુળો. હવે બાળકો સમજો, સમકેન્દ્રીય વર્તુળો એટલે શું? તો જે વર્તુળનું કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યા અલગ અલગ હોય તેને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય. એટલે કે કેન્દ્ર એક જ, એક નાનું વર્તુળ ને બીજું મોટું વર્તુળ. હવે રકમ પ્રમાણે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. બરાબર. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. ધ્યાન રાખીને સમજજો. જો આ એ બી જે મોટા વર્તુળ માટે જીવા કહેવાય અને નાના વર્તુળ માટે તે સ્પર્શક થઈ ગયો કહેવાય. બરાબર. એટલે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો તેની લંબાઈ શોધો. આ જીવાની લંબાઈ આપણે શોધવી છે. કેન્દ્રનું નામ આપીશું ઓ અને આ સ્પર્શ બિંદુનું નામ આપીશું પી. હવે આની ત્રિજ્યાઓ જે આપેલી છે આમ દોરીશું. આ નાના વર્તુળની ત્રિજ્યા જે 3 સેમી છે અને આ મોટા વર્તુળની ત્રિજ્યા જે 5 સેમી છે. બરાબર. ફરી વાર તમે જોઈ શકો છો અહીં પાયથાગોરસ થઈ ગયો. પાયથાગોરસ પ્રમાણે તમે પીબી મેળવશો અને પીબી નું ડબલ એબી. બરાબર. આ કાટખૂણો થયો. હવે જુઓ, નાના વર્તુળ માટે સ્પર્શક છે તો સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. એટલે આ રીતે લખીશું રેખાખંડ ઓપી લંબ રેખાખંડ એબી માટે ત્રિકોણ ઓપીબી માં ખૂણો પી કાટખૂણો છે. માટે પાયથાગોરસ પ્રમાણે કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય એટલે ઓબી સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર. ઓબી છે 5 નો વર્ગ બરાબર ઓપી છે 3 નો વર્ગ પ્લસ પીબી સ્ક્વેર. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 પ્લસ પીબી સ્ક્વેર. 9 આ બાજુ આવશે 25 માઇનસ 9 બરાબર પીબી સ્ક્વેર. 25 માંથી 9 જાય તો 16 બરાબર પીબી સ્ક્વેર. પીબી સ્ક્વેર 16 એટલે પીબી બરાબર 16 નું વર્ગમૂળ થશે 4. તો પીબી મળ્યું 4. હવે આપણે ધોરણ 9 માં શીખ્યા હતા, યાદ હોય તો, વર્તુળની કોઈ જીવા હોય, જીવા પર જો લંબ દોરવામાં આવે ને તો તે જીવાને દુભાગે, જે જીવાને મધ્ય બિંદુમાં છેદે. અને પછી આ રીતે એક ત્રિજ્યા દોરીને આપણે પાયથાગોરસથી આ જ શોધતા હતા. યાદ છે? ત્રિકોણમાં બે બાજુ આપેલી હોય ત્રીજી બાજુ શોધી હતી. તો હવે અહીં ધોરણ 9 નો ઉપયોગ કરવાનો છે. ઓપી એબી ને લંબ છે માટે પી એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ થઈ ગયું. તો જુઓ, પી એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો આખું એબી નું માપ પીબી કરતા બમણું થાય એટલે 2pb થાય. માટે એબી બરાબર 2 ગુણ્યા પીબી ની માપ 4, 4 દુ 8 એટલે એબી ની કિંમત શું મળી? 8. ઓકે. માટે અહીં જીવાની લંબાઈ 8 સેમી છે. જો સમતલના
કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, એટલે કે એક જ સમતલમાં એક વર્તુળ અને એક બિંદુ આપેલું છે, તો એ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો એના 3 શક્યતા છે. પહેલો વિકલ્પ, બિંદુ વર્તુળની અંદર હોય. બીજો વિકલ્પ, બિંદુ વર્તુળ પર હોય. અને ત્રીજો વિકલ્પ, બિંદુ વર્તુળની બહાર હોય. બરાબર? જો બિંદુ વર્તુળની અંદર હોય તો એમાંથી ગમે તે દોરો, ક્યાંય પણ સ્પર્શક મળતો નથી, બધી જ છેદિકા મળે છે. બરોબર? એટલે અહીંયા સ્પર્શકની સંખ્યા આ વિકલ્પ માટે શૂન્ય થાય. જો બિંદુ વર્તુળ પર હોય તો એમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક મળે. બરાબર? એટલે 1 થાય. અને બિંદુ વર્તુળની બહાર હોય તો આ રીતે 2 સ્પર્શકો દોરી શકાય. ધારો કે P, તો PA અને PB એમ 2 સ્પર્શકો દોરાય તો કેટલા સ્પર્શકો મળશે? 2. હવે આ 2 વસ્તુ તમે જોઈ લીધી. હવે આના પરથી આપણે આવશે પ્રમેય 10.2. પ્રમેય 10.2 પણ કોર્સમાં નથી, સાબિત નથી કરવાનો, પણ ફક્ત એનો સિદ્ધાંત સમજી લો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરેલા બંને સ્પર્શકો નું માપ સરખું હોય. એટલે કે વર્તુળના બહારના બિંદુમાંથી જે 2 સ્પર્શકો દોર્યા એ બંને સરખા માપના હશે. હવે આનો પ્રશ્ન આવી રીતે પૂછાય કે ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ P છે. બિંદુ P માંથી વર્તુળને 2 સ્પર્શકો દોરેલા છે, PA અને PB. જો A અને B એ સ્પર્શ બિંદુ હોય અને PA બરાબર 8 સેમી હોય તો PB કેટલું થાય? બોલો, જવાબ આપો કોઈ એક જણ. PA 8 હોય તો PB કેટલું થાય? 8 સેમી. 8 સેમી થાય. બરાબર? બસ. એટલે કે વર્તુળના બહારના બિંદુમાંથી બંને સ્પર્શકોના માપ સરખા હોય. આ છે પ્રમેય 10.2. આ જ બિંદુમાંથી અસંખ્ય ના થાય. જો આ બીજો આમ દોરવા જાવ તો છેદિકા થઈ ગઈ. વર્તુળને સ્પર્શકો અસંખ્ય દોરાય, પણ વર્તુળ ઉપર એક બિંદુ હોય ને એ જ બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરાય? 1. હા, એક બિંદુમાંથી નીકળતી લાઈન પણ અસંખ્ય હોય, પણ બધા સ્પર્શક ના હોય ને. આપણે સ્પર્શક જોવાના. એમ તો આ બિંદુમાંથી ઘણી બધી લાઈન નીકળે, પણ હા, આમાં 2 બહારનું બિંદુ આમાંથી નીકળે ને. હવે એમાંથી નીકળતી લાઈન તો બીજી ઘણી બધી હોય. આમ પણ એ બધા સ્પર્શક ના હોય ને. સ્પર્શક કેટલા હોય? 2. એટલે વર્તુળની અંદરના બિંદુમાં 1 કે નહીં, વર્તુળ પરના બિંદુમાં 1 અને બહારના બિંદુમાં 2. તો ચાલો બાળકો, છેલ્લો નિયમ. આ વર્તુળની બહારનું બિંદુ, આ વર્તુળનું કેન્દ્ર O. વર્તુળના બહારના બિંદુમાંથી આપણે હમણાં જ શીખ્યા કે 2 સ્પર્શકો દોરી શકાય. તો 2 સ્પર્શક દોર્યા, PA અને PB. બરાબર? હવે વર્તુળના કેન્દ્રમાંથી 2 ત્રિજ્યા દોરો સ્પર્શ બિંદુ આગળ. તો આપણે જાણીએ છીએ કે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય. તો તમે જોઈ શકો છો અહીંયા ખૂણો A અને ખૂણો B કાટખૂણા છે. એટલે ખૂણો A બરાબર 90 થયો, ખૂણો B બરાબર પણ 90 થયો. બરાબર? હવે અહીં ચતુષ્કોણ બને છે AOBP. જો ચતુષ્કોણ AOBP બન્યો. ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો શું થાય? તો 360. એટલે ખૂણો A પ્લસ ખૂણો O, પણ O ને આપણે 3 નામમાં કહીએ, AOB પ્લસ ખૂણો B પ્લસ ખૂણો P, તો એને પણ 3 નામમાં કહીએ, APB બરાબર 360.
એનું માપ 90 પ્લસ ખૂણો AOB, બીનું માપ 90 પ્લસ ખૂણો APB બરાબર 360. 90 180 પ્લસ ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર 360. 180 સામે જશે. ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર 360 માંથી 180 માઇનસ થાય એટલે 180 વધશે. બરાબર. તો આના પરથી આપણને શું જોવા મળ્યું? જુઓ, ખૂણો AOB એટલે આ અને ખૂણો APB એટલે આ. તો આ બંને ખૂણા સામસામે પૂરક હોય. કેવા હોય? પૂરક હોય. ખબર પડી? એકનું માપ આપેલું હોય તો બીજાનું માપ શોધી શકાય. જુઓ, તમે બહુ સરળતાથી શોધી શકશો. માનો આનું માપ 100 છે તો આનું કેટલું હશે? 80. ઓકે. કેમ? કારણ કે 100 પ્લસ APB બરાબર 180. 100 માઇનસ થશે એટલે APB બરાબર 180 માઇનસ 180. APB નું માપ 80. એવી રીતે આનું આપ્યું તો આનું શોધી શકાય. હવે થોડુંક વધારે ટ્વિસ્ટ કરે, વચ્ચે આ રીતે લીટી દોરી કાઢે. માનો આનું માપ 100 આપ્યું અને એમ કીધું આનું શોધો, તો આખું 80 એટલે અડધું અડધું થાય. એટલે વચ્ચે લીટી દોર્યા બાદ એટલું યાદ રાખવાનું, અડધું અડધું થઈ જશે. અહીંયા પણ અડધું અડધું થઈ જશે. એટલે એવું પણ બને આ બાજુનું માપ આપ્યું હોય, અહીંયા અડધું શોધો, કે અહીંયા આપ્યું અહીંયા અડધું શોધો. ઓકે. તો હવે આપણે આ નિયમનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 10.2 ના દાખલા નંબર 2 અને 3 જે આગળ વિકલ્પો છે એ સમજાવો. તો જો 10.2 નો વિકલ્પ નંબર 2 જે આકૃતિ આપેલી છે જોજો. કેન્દ્ર O છે, બહારના બિંદુ T માંથી બે સ્પર્શકો દોરેલા છે, TP અને TQ. POQ છે 110, તો PTQ શોધો. બરાબર. મોડે કહી દેશો 110 તો કેટલો હોય? 70. પરંતુ દાખલો ગણવા તો કેવી રીતે ગણવાનો? તો સામસામેના આ બંને ખૂણા પૂરક હોય માટે ખૂણો POQ પ્લસ ખૂણો PTQ બરાબર 180. POQ 110 પ્લસ ખૂણો PTQ બરાબર 180. 110 સામે જશે. ખૂણો PTQ બરાબર 180 માઇનસ 110 માટે ખૂણો PTQ બરાબર 70. થઈ ગયું. સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 3. છેલ્લો જ છે. જો O કેન્દ્ર વાળા વર્તુળને, જો આ O કેન્દ્ર વાળું વર્તુળ બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB વચ્ચે, PA અને PB વચ્ચે 80 નો ખૂણો બનતો હોય તો ખૂણો POA શોધો. POA. ચલો આ ખૂણો શોધો. હવે સમજો બાળકો, આ દાખલો બે રીતે થઈ શકે. પહેલા હું તમને મૌખિક સમજાવી દઉં. આખું 80 એટલે અડધું શું થઈ ગયું? 40 થઈ ગયું. આ 40, આ તો કાટખૂણો 90. ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 એટલે 90 ને 40 130. 180 માંથી 130 જાય તો આ થયું 50. બરાબર. એટલે ત્રિકોણ કરીને પણ તમે શોધી શકો છો. બીજો રસ્તો છે, આખું દોરી કાઢો. આ 80 તો સામસામે આ 100, 100 નું અડધું 50. એટલે આપણું માઇન્ડ ગમે તે રીતે વાપરી શકાશે. રસ્તા છે. તો ચલો આપણે દાખલો ગણીને બતાવો. ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર 180. ખૂણો AOB પ્લસ APB છે 80 બરાબર 180. ખૂણો AOB 80 આ બાજુ જશે
180 માઇનસ 80 ખૂણો AOB, તો 180 માંથી 80 જાય તો 100, એટલે આ થઈ ગયું 100. બરાબર. હવે આ 100 નું અડધું થશે. ખૂણો POA, કહો કે AOP કહો, સરખું જ થયું. બરાબર. આખા ખૂણાનું અડધું એટલે ખૂણો AOB ભાગ્યા 2. AOB છે 100 ભાગ્યા 2 બરાબર 50. થઈ ગયું બાળકો? આ સાથે આપણું આ પ્રકરણ અહીંયા સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે. પરંતુ કોઈ લેટ ન થતા સૌ પ્રથમ આ લખી કાઢો, પછી ચોપડીમાં કેટલા દાખલા કરવા એ હું તમને ટીક કરાવું છું. બરાબર? પહેલા લખી કાઢો. ચલો.